જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો હવે ઘણા દાડે આજે બ્લોગ બનાવ્યો છે। બીમાર થઈ ગયા અને ફોને બગડ્યો તો ને આવું બધું હતું, એટલે હવે આજે તો મહેમાન આવવાના છે, અમારે નાના હાળી આવવાના છે। એટલે અત્યારમાં થોડી ગાયોને ચારી નાખા અને સાર પણ લઈ દીધી છે, અને થોડી વાડ છે એ વાડે મૂકી નાખા, બધું વહેલા કોમ પતાવી નાખા। એટલે છે ને આને તો છે ને તબેલામાં રાખવાનો છે। જો ભણશો જ છે ને તબેલામાં તો આવવું પડશે। આ તો ટ્રૂપ છે, આ વાગ્યો છે થોડોક બાઈક આ જુઓ સોલણા છે। ચાર પડ્યા હતા, આ બાટલો લેવાતા હતા, આટલે સોલણા ધુમાડિયું અડી ગયું। ટ્રેક્ટર આવ્યા છે, કટર મરાવવું છે એડામાં, એટલે આવામાં ઊભા એડા એમાં નિકામ ટ્રેક્ટર આવે છે, કટર મરાવી નાખા। તો મિત્રો હવે અત્યારમાં પહેલી સાર વાઢી નાખા આપણે સાઢે પેર સવારમાં। પરાગભાઈ ખેતરમાં પહોંચી રાખી છે બાજરીની, અમારે હજી કૂણી છે થોડી દાળ, આમ તો દાળ વાવવાની છે, વાઢવાની છે। પગમાં કાળગું આવ્યું, કાળગું ભાઈ ગયું, કાળગો ચારે મોટો થાય ને ખબર જ પડતી નહીં, આરામ દેખાતું નહીં। અને અમારે જો આ ઓબા ચેવડો બધો થઈ ગયો છે। હવે આપણે ઓબાને ચોખ્ખો કર્યો, વાડીમાં હતો ને હા ઈ માં કાઢાઈ દો તમારે કે આ ઉપાડી લે, આટલો ડેડો ઉપડે ના તારે આટલા ના ઉપડી, આ કેટલા ઈ તારે આટલું ઉપડે કોઈ ના મિત્રો તમને ખબર આ હમણાં તો અમાર ગાય વિવાણી હતી। હા કાબી ગાવી જાણી હતી ને, હા કાબલી ગાય વિવાણી હતી, કોઈને લેવી હોય તો કહેજો। હાલવાની છે। હા આવે કાબી આવી હમણાં ઉભી રહે એટલે કાબી દેખાય। જો આવી જો આવી ગાય કોઈને લેવી હોય તો કહેજો। કેજો અને જો આ એનું વાસડું અને ગરીબ છે બકરી જેવી, હા એકદમ એકદમ ગરીબ હે, હા પણ ખાલી દોવાન તો રોઢું ના બોધવાન। હા નોંધડું પાઈ નાખી દઉં, હા નવડાઈ દીધી બા, ના નવરાવી ના પાઈ છે, પાઈપ છે। પણ મિત્રો અમારે એક લેબુડી હતી ભૂઠે મી તો પણ પડી જ વરસાદની, તો વરસાદની મોટી હારી હતી પડી ગઈ। હવે આમાં ફિલ્મમાં કા શેતુરીની પાવ છે। હા હળો શેતુરીન પાવ। તો મિત્રો આજ તો અમારે મહેમાન આવ્યા છે દલવાડેથી, અમારે નાના હાળી છે અને ખુશી, અને અલ્યા રિક્ષા લઈને આવ્યા છે શું? રિક્ષા ઘરની લાવ્યા છો શું તારે? ઓહો કાના મહારાજને તો હારી લઈને જ ફરે છે ખુશી તો। જો આદિત્યની મેહર છે, તમે તો કીધું બાઇક લઈને આવે છે। ના ના બાઈક ચો ભાઈ છે સુરત દલવાડામાં ચો થોડી ઉડી છે, ચમ આમ બોલો તો તારે દલવાડામાં બધું છે, તો તમે જો આમ રહો તો બધું હોય ને। રોટલા બટાકાનું શાક અને આ દૂધી ને ચણાની દાળ, આની અંદર બટાકાનું શાક કર્યું છે, સૂર્ય ઉતારવાનું મુહૂર્ત કર્યું છે। જે અમારે જો આ બેનડીઓ આવી ગઈ છે, એના હાથે મુહૂર્ત કઈ નાખે તારે। આ મોઢું ચમ 10 રાતા સોળ કર્યા તારે કેન્ડી ખાધી છે। મિત્રો જીઓ માં મમ્મી આવી હે, અલા મારા છોકરાને વાળ નહીં હારા કપાય હો મિત્રો, તમે લેવાઈ ગયા તમારી દીદી બોલતો તો છે ને, મારી બોલાવ ખરી અમને ભાઈને બોલાવ્યો તમે, ઓમ તો ભાઈ કામમાં ભાઈ કરો છો, લાડ કરો છો જા તો પાણી ખાઈ ને લોજીનું પડ્યું શું ખા ઉજવા નાઈન હજાર આયા લોકો અમને વદાણી તો કોઈ સાધન નહીં મળતું નહીં ને નિશિત, વદાણી કોઈ સાધન મળે ના તો પેલો જગ ભરી લાગે, પેલો જગ ભરી લાગે જા કોનો પે વિડિયો ઉતારવા લાવો લે લે એક ચોકલેટ તો પકડ લે બોક્સ આલો ખાલી ચોકલેટ ખાવી દે। તો મિત્રો જો અહીંયા બોર ચાલુ છે, અને હવે આપણે ભેંસ ને ગાયો થોડી નવરાઈ નાખ્યા તાપની, બહુ ગરમી લગાડે છે।
એ થોડી નવરાઈ નાખો. આમ તો બધી ગાયો નવરાવું છું. 4 દાડી અઠવાડિયે કાઠિયાવાડી શંકરી ભેંસ રોજ નવરાવવાની, શંકરી 3 દાડી નવરાવવાની, પેલી અઠવાડિયે નવરાવવાની. પૂરો ફટ દાબી પૂરો ફટ તો મોરથી જાતા આવી ગઈ ફટ ના તો દોરીઓ ભર્યા છે પૂરો ફટ જોઈ લો. અમારે પેલા તો અહીંયા થઈને બસ મોસામાં બેઠા બેઠા વાળા દઈએ ને તો વાળની જ ફેશનમાં થાય છે. હે ખુશી હવે વય રહેવાનું છે હો તારે તબેલા ગાયો 2-3 શીશી દાવાનું છે. જેમ કે ચોક ઢોરોવાળું હારું ગોતા ને તો વળે તારે ઓખો ઉપાડવાનો છે આ દોધનો. હો ઓખાનો વિડીયો બનાવવો છે. બનાવશે ને ઓખાનો? હા હોય 7 વાગી ગયા છે. આ બાજુ ગાયો દોવાનું કામકાજ ચાલુ છે. આ ગાય હમણાં અમારે 2 દિવસ પહેલાં જ વિયાણી છે ને વેચવાની છે. કોઈને જોઈતી હોય ને તો 25,000માં. વેચવાની અને નંદીઓ છે, નંદીઓ પાડો. હા જેટા જેવો હશે, જેટા જેવો ભેંસ દોવા એમ દોવા છે બરાબર. કોઈ પગ ઉડાણ ગરીબ બકરી છે. મારું ભેટું પાટું બાટું કોઈ ચીજ નહીં. એકદમ જો કોણ ખાય છે એટલું થાય છે. 2 દિવસ ચાલશે બરાબર. દોવાઈ ઉતાર આપણે કાપો પણ આ બોલવા જ જાઓ તો એમ કે કાપી જો આવી રીત કરતા દોવાની 2 જણાને બેસી જવાનું. તમે 4 આવ્યા હા? શું જોવો છો તારમાં ફોન લઈને બેસી ગયા છો? તો મિત્રો અમારા માસી સબ્જી બનાવી રહ્યા છે. શેની સબ્જી બનાવી છે? ચમ બે સબ્જી બનાવી. તો મિત્રો જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા બેસી ગયા છે જમવા. અમારે કાન મહારાજને પણ ભોજન આપી દીધું છે અને શું શ્રીખંડ ખવડાવો છો? શ્રીખંડની પ્રસાદી લે. એકલો શ્રીખંડ ના ખવડાવે પણ રોટલા શાક ને બધું ખાવું પડે. નહીં કઈ નહીં બસ એને નહીં ભાવતો શ્રીખંડ. બનાવો લઈ તો ખાઈ જાય.